Hello friend, what is up today? I am Sumit Patel and I am welcome you all to my channel Energetic Physics. તો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 5 દાખલા નંબર સ્વાધ્યાયના દાખલા નંબર 5.1. તો સ્વાધ્યાયના દાખલા નંબર 5.1 માં આપણને એવું કીધું છે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા પરિણામી બળના માન અને દિશા જણાવો. આપણે એક પછી લઈએ તો એમાં આપણને એવું કીધું છે કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પડ. તો અહીંયા અચળ ઝડપથી વરસાદનું ટીપું જ્યારે નીચે પડતું હશે તો આપણને અહીંયા રકમમાં જ કહી દીધું છે કે અહીંયા અચળ ઝડપથી નીચે પડે છે. તો એનો મતલબ શું થશે કે અહીંયા ઝડપમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, એટલે કે અહીંયા ટીપા ઉપર લાગતો પ્રવેગ છે એનું મૂલ્ય કેવું છે? 0 છે. બરાબર. તો અહીંયા લખી શકાય કે અહીં ટીપા પર લાગતા પ્રવેગનું મૂલ્ય કેવું થઈ જશે? 0 થાય. માટે અહીં ટીપા પર લાગતું ચોખ્ખું બળ 0 થાય. તો એનો મતલબ એવો છે કે અહીંયા બળ જ 0 છે. બરાબર. તો એનો મતલબ શું થશે કે અહીંયા દિશા કોઈ જાતની હશે નહીં. તો અહીંયા બી માં આપણને એવું કીધું છે પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ પર. તો પાર્ટ બી ની વાત કરીએ. પાર્ટ બી માં સેમ આપણને કન્ડિશન એવી જ કીધી છે કે પાણી ઉપર તરતું બૂચ છે તો સ્વાભાવિક જ છે અહીંયા પાણી ઉપર બૂચ તરે છે. તો એનો મતલબ શું થશે કે અહીંયા કોઈ જાતનું બાહ્ય બળ લગાડવામાં આવતું નથી. બરાબર છે. તો બાહ્ય બળ નથી લગાડવામાં આવતું તો અહીંયા એનો મતલબ શું થશે કે પ્રવેગ છે એ 0 થશે. તો અહીં બૂચ પર કોઈ જાતનું બાહ્ય બળ લાગતું નથી, કારણ કે બૂચ પાણી પર તરે છે. માટે F = 0. તો સ્વાભાવિક જ છે બળ 0 છે તો એનો મતલબ શું થશે કે અહીંયા દિશા પણ કોઈ જાતની મળશે નહીં. તો પાર્ટ સી માં આપણને એવું કીધું છે તો અહીંયા રકમમાં આપણને કહી જ દીધું છે કે અહીંયા યુક્તિપૂર્વક સ્થિર રાખેલો પતંગ છે. તો સ્વાભાવિક જ છે કે પાર્ટ સી ની વાત કરીએ તો અહીં આકાશમાં પતંગને સ્થિર રાખવામાં આવે છે. માટે તેના પર અથવા તો પતંગ પર, બરાબર છે, તો પતંગ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 થાય. બરાબર છે. તો માટે F = 0. પાર્ટ સી માં આપણને પણ જવાબ શું મળશે? 0 જ મળશે. પાર્ટ ડી ની વાત કરીએ તો પાર્ટ ડી માં આપણને એવું કીધું છે ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર પર. તો અહીંયા ખરબચડો રસ્તો આપેલો છે અહીં. તો એનો મતલબ શું થશે કે અહીંયા ખરબચડો રસ્તો છે, ઘર્ષણ બળ લાગશે, પણ અહીંયા વેગ છે એ કેવો છે? અચળ છે. 30 કિલોમીટર પ્રતિ કલાક વેગ અચળ છે. તો એનો મતલબ શું થશે કે અહીંયા જે ઘર્ષણ બળ છે એ કાર દિશામાં ગતિ કરે છે તો ઘર્ષણ બળ આ બાજુની દિશામાં લાગતું હશે. તો અહીંયા શું થશે કે ઘર્ષણ બળની જેટલું જ બળ છે એક્સેલરેટર દ્વારા શું કરવામાં આવતું હશે? પૂરું પાડવામાં આવતું હશે. બરાબર. તો અહીંયા સ્વાભાવિક જ છે કે શું થશે? બાહ્ય બળ છે પરિણામી કેવું થઈ જશે? 0 થશે, કારણ કે અહીંયા આપણને વેગ છે એ કેવું છે? આપણને આપેલું છે અચળ આપેલો છે. તો અહીંયા આપણે લખી શકાય કે અહીં કાર પર લાગતો બાહ્ય બળ અથવા તો પરિણામી બાહ્ય બળ 0 થાય. કારણ કે કાર 30 કિલોમીટર
પ્રતિ કલાકની અચળ ઝડપથી ગતિ કરે છે. અને અહીંયા એમ પણ લખી શકાય, બરાબર, કે ભાઈ અહીં ખરબચડો રસ્તો છે તો એના કારણે શું થશે કે અહીં ઘર્ષણ બળના વિરુદ્ધ દિશામાં કારમાં એક્સલરેટર દ્વારા ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કારમાં એક્સલરેટર દ્વારા બળ પૂરું પાડવામાં આવે છે. માટે F ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. અહીંયા પણ શું થશે, બળ કેવું થઈ જશે, 0 થઈ જશે. ઓકે, તો સ્વાભાવિક જ છે બળ 0 થાય તો એની દિશા કંઈ હશે જ નહીં. તો હવે પાર્ટ ઈ માં આપણને એવું કીધું છે, બધા દ્રવ્ય પદાર્થોની દૂર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોની દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ જ ઝડપી ઇલેક્ટ્રોન પર. તો અહીંયા આપણને કહી જ દીધું છે કે બધા જ બળોથી દૂર, વિદ્યુતીય બળો હોય, ચુંબકીય બળો હોય, કોઈ પણ બળો છે એનાથી દૂર લઈ જવાનો છે અને અવકાશમાં રાખવાનો છે. બરાબર, તો આ બધા જ બળોથી દૂર છે અને પાછો શું કરે છે, ખૂબ જ ઝડપથી ગતિ કરે. ઝડપથી ગતિ કરે છે એનો મતલબ એવો નથી કે અહીંયા ઝડપમાં વધારો કે ઘટાડો થાય છે. બરાબર, ઝડપ કેવી રહી છે, અચળ જ રહી છે. બરાબર, તો અહીંયા સ્વાભાવિક જ છે ઇલેક્ટ્રોન પર લાગતું બળ પણ કેવું થઈ જશે, શૂન્ય થશે. બરાબર છે, તો અહીં લખી દેવાશે કે અહીં ઇલેક્ટ્રોન બધા જ બળોથી દૂર, બળો એટલે કે ચુંબકીય બળો અને વિદ્યુતીય બળોથી દૂર અવકાશમાં છે. તેમજ તે અચળ ઝડપથી ગતિ કરે છે. બરાબર, તો અહીંયા ઝડપ છે એ અચળ થઈ જશે, માટે શું થઈ જશે, માટે પ્રવેગ છે, પ્રવેગનું મૂલ્ય કેવું થઈ જશે, 0, અને એના કારણે શું થશે, F ઇઝ ઇક્વલ ટુ પણ શું થાય, 0. બરાબર છે, તો આ પ્રમાણેનો આપણો જવાબ હશે. સો ધેટ્સ અબાઉટ ઇટ ફોર ધીસ વિડીયો. જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. બરાબર છે, અને જો કંઈ ડિફિકલ્ટીઝ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર, ગુડ બાય, જય હિન્દ, જય ભારત.